નમસ્કાર, જુનાગઢ મનપાની મનમાની અમારી આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. આજે જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જુનાગઢ મનપા દ્વારા એવું કહેવામાં આવ્યું, મીડિયા કર્મીઓને એવું કહેવામાં આવ્યું કે તમારે મીડિયા બોક્સ એટલે કે જ્યાં મીડિયા કર્મીઓ બેસતા હોય ત્યાંથી જ ફૂટેજ લેવાની રહેશે. સ્વાભાવિક છે કે જે કેમેરા પર્સન હોય તેમને ત્યાંથી શૂટ કરવું ઇઝી ન જ રહે, જેને લઈને પત્રકારોએ વિરોધ વ્યક્ત કર્યો, પત્રકારોએ જનરલ બોર્ડનો વોકઆઉટ કર્યો અને આ જ સમર્થનમાં કોંગ્રેસ પણ સામે આવી. કોંગ્રેસે પણ જનરલ બોર્ડનો બહિષ્કાર કર્યો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરની ચેમ્બરની બહાર ધરણા પ્રદર્શન કરાયા, રામધૂન બોલાવવામાં આવી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. આ વિષય પર વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી આ સ્ટુડિયોમાં છે રાવણ પરમાર, કોંગ્રેસના નગરસેવક. રાવણભાઈ, સ્વાગત છે આપનું. સૌપ્રથમ રાવણભાઈ હારે વાત કરીએ એ પહેલા આપણે સાંભળી લઈએ વરિષ્ઠ પત્રકાર ધર્મેશ વૈદ્ય અને યુવા પત્રકાર રવિ પરમાર આ અંગે શું કહે છે. ધર્મેશ વૈદ્ય જુનાગઢ દિવ્ય ભાસ્કરના પણ નિવાસી તંત્રી રહી ચૂક્યા છે, ઈટીવી સૌરાષ્ટ્રના પણ હેડ રહી ચૂક્યા છે અને હાલ ગુજરાત ફર્સ્ટ હારે જોડાયેલા છે. સાંભળીએ તેમને. જુનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મીડિયા માટેનો જે વિવાદ થયો છે એ ઘણો સૂચક પણ છે, કારણ કે તાજેતરમાં 2-3 જનરલ બોર્ડની મોરબીની હમણાં તાજેતરની મહાનગરપાલિકાની જનરલ સભામાં પણ પત્રકારોને પરવાનગી ના આપી અને પછી પાછળથી સમાધાન થયું અને માફામાફી થયા. આમ જો કે ધારાસભા હોય કે લોકસભા હોય, રાજ્યસભા હોય, આ મીડિયાની એક આખી ગાઈડલાઈન હોય છે ને એ મુજબ જનરલ બોર્ડની જો વાત કરીએ કોર્પોરેશનના, તો મહાનગરપાલિકાના દરેક 2-3 મહિને મળતા જે બોર્ડ છે જનરલ બોર્ડ, એમાં પત્રકારો જાય છે, છૂટથી જે વાતચીત થતી હોય છે કદાચ એમાંથી શૂટ પણ કરે છે કેમેરામેન એમના સાથે અને રિપોર્ટર એમની વિગતો લખે છે અને કોઈ વાર હંગામો હોય તો એની હેડલાઇન પણ બની છે. હવે 2-3 મહિને તમારા આખા મહાનગરના પદાધિકારીઓના લેખાજોખા મીડિયા જ્યારે કહી શકાય કે રૂબરૂ દર્શાવતું હોય તો ત્યારે એમાં પાબંદીની જો વાત આવતી હોય તે અતિ દુઃખદ છે અને યોગ્ય પણ નથી. કારણ કે જનપ્રતિનિધિ તરીકે જ્યારે તમે કોઈ પણ જનસભામાં ટેકલ કરો છો અને આ તો એક ગાઈડલાઇનનો નિયમ છે, એ વર્ષોથી ચાલી આવતી મહાનગરપાલિકા તો હમણાં વધી ચાલો માનીએ, પણ અન્ય મહાનગરપાલિકા વર્ષોથી પરંપરા છે કે રિપોર્ટર, કેમેરામેન, પ્રિન્ટના કોઈ રિપોર્ટર આ બધા જાય જ છે. પણ જુનાગઢમાં જે બન્યું અને તમે કહો કે કેમેરામેનને અહીંયા જ ફિક્સમાં રહેવું, આ બધું થોડુંક વિવાદવાળું લાગે છે અને કાં વિવાદમાં રસ હોય, કાં મીડિયા ગમતું ન હોય, આ 2-3 કારણો હોય એવું મારા મતે લાગી રહ્યું છે. હલ થાય એના માટેનો બોર્ડ છે. આ કોઈ આપની જાગીર નથી કે તમે પોતાના મનભાવમાં નિર્ણય કરો. અને આજે વિપક્ષે વોકઆઉટ કર્યું છે અને પત્રકારો એ આજે બહિષ્કાર કર્યો છે. ત્યારે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ, નેશનલ પ્રેસ એસોસિએશન ગુજરાત આ બોર્ડના જે મીડિયાને બહાર કાઢ્યા ત્યારે સતત શબ્દોમાં વખોડીએ છીએ. અને એક બીજું જણાવી દઈએ કે મીડિયાને કવરેજ નથી કરવાનું, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. તો ભાઈ તમે મીડિયાને આજે હલલ તો અન્યાય કર્યો છે, લોકશાહીની હત્યા દબાવવાનો પ્રયાસ છે. આ અન્યાય આજે. ઓકે રાવણભાઈ, સૌથી પહેલા આપને પહેલો સવાલ મારો એ જ કે જે રીતે મનપા દ્વારા આ પ્રકારની આજે કાર્યવાહી કરાઈ, મીડિયાને રોકવામાં આવ્યા, એક રીતે રોકવામાં આવ્યા એવું જ કહી શકાય, તો પછી આ શું ડર હતો કે પછી આને તમે શું જોવો છો? હાલમાં પણ તમે થોડા દિવસો પહેલાં જ જોયું હોય તો ગાંધીનગરમાં આ જ રીતે એક પત્રકારોને પકડીને બેસાડી દેવામાં આવ્યા. ત્યારબાદ જુનાગઢ મહાનગરપાલિકાનો અમારો જનરલ બોર્ડ હતો, તેમાં લોકોના હિત માટેના પ્રશ્નનું વાચા આપવાની હોય ત્યારે જુનાગઢના પત્રકારોને બહિષ્કાર કરવામાં આવ્યો, પત્રકારોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારે અમે એની આગળના જરીએ સહન ના કરી, કેમ કે થોડા સમય પહેલાં જ આપણા ભારત દેશથી સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન જાહેર કરી હતી કે પત્રકારો લોકોના હિત માટે લોકોનો અવાજ બને તો એને રોકી ના શકે. પણ ક્યાંક ને ક્યાંક જુનાગઢ મહાનગરપાલિકાના અમારા જે જુનાગઢ મહાનગરપાલિકાના મેં મગરનું નામ આપેલ છે એ ટોલિયા સાહેબ દ્વારા જે પત્રકારોને માનભંગ કરીને બહાર કાઢવામાં આવ્યા, તેનું મુખ્ય કારણ એવું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમારા મહાનગરપાલિકાના કર્મચારીનું બજેટ એક સેટઅપ તૈયાર થયું હતું. તેમાં 100 કર્મચારીઓને જુનાગઢની અંદર મહાનગરપાલિકાની અંદર કાયમી ભરતી કરવાનો આદેશ હતો. પણ આ લોકો ટોલિયા સાહેબ છે જે સેક્રેટરી પણ છે, સ્ટેન્ડિંગ સેનિટેશન કમિટીના ચેરમેન પણ છે,
સેનિટેશન કમિટીના અધિકારી છે એને જાણીબૂજી અને ક્યાંક ને ક્યાંક આ સેટઅપને મંજૂરી ના થવા દેવી આ જનરલ બોર્ડની અંદર, અને ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એ કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. અમને પણ ખ્યાલ હતો કે આ જનરલ બોર્ડની અંદર પત્રકારોનું અપમાન કરશે અને ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓ છે એને ના હાલવા દેવા માટે અમારે વોકઆઉટ કરવું જોશે. બિલકુલ બિલકુલ, જે રીતે આપે કહ્યું એ મહત્વનો એક પ્રશ્ન હતો, એવા અનેક મહત્વના પ્રશ્નો હતા અને એક રીતે શાસક પક્ષને જોઈએ તો પછી મોકો મળી ગયો, એક બહાનું જોતું હતું. અચ્છા, બીજી મહત્વની વાત એ રાવણભાઈ એ છે કે તર્ક એવા અપાયા કે ભાઈ 20 નગરસેવકની હાજરી હતી, તેમની સહી દ્વારા કોરમ પૂરું થઈ ગયું, અને જ્યારે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી હતી એ જ સમયગાળામાં મનપા દ્વારા પ્રેસ નોટ રિલીઝ કરાઈ છે કે ભાઈ સામાન્ય સભા યોજાઈ ગઈ. આ કેટલું યોગ્ય? તમે જુનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની સીડી કેસેટિયા 24 કલાક લાઈવ થતું હોય છે, એમાં જો જ્યારે અમે વોકઆઉટ કર્યું ત્યારે જ રાષ્ટ્રગીતનું એ લોકોએ ચાલુ કરી દીધું. એટલે ક્યાંક ને ક્યાંક જાણીબૂજીને રાષ્ટ્રગીતનું અપમાન થાય આવો પણ એક પ્રયત્ન જનરલ બોર્ડમાં કર્યો છો. અને રહી વાત જુનાગઢ અમારે વોકઆઉટ થવાની, તો મેયર સાહેબ અધ્યક્ષાના હતા, એમની ક્યાંક ને ક્યાંક ફરજ છે કે જુનાગઢના મતદારો છે, રહેવાસીઓ છે, એના હિત માટે પત્રકારોને ફરી પાછા અંદર બોલાવવા જોઈએ. મિસ્ટર ટોલિયા સાહેબે માફી માંગવી જોઈએ પત્રકારોને, પણ એ બધું મૂકી અને ક્યાંક ને ક્યાંક બહુમતીના જોર ઉપર આ જનરલ બોર્ડને પૂર્ણ કરવામાં આવ્યો છે. તે પણ લોકોનો અવાજ છે એ દબાવવાનો એક પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ કરેલ છે. બિલકુલ, અને જે રીતે પછી અંતમાં બધા કોંગ્રેસના નગરસેવકોને પત્રકારો આરે ડેપ્યુટી કમિશનર આરે બેઠક કરાઈ, આશ્વાસન અપાયું. શું લાગે છે આ જે આશ્વાસનની વાતો હતી એને તમે કઈ રીતે જુઓ છો, અને હવે પછી આગળનું કોંગ્રેસનું આગળનું સ્ટેપ હવે શું રહેશે? કોંગ્રેસ હંમેશા લોકોના પ્રશ્ન માટે વાચા આપતી રહી છે, અને હાલમાં પણ જે પત્રકારો સામે જે ક્યાંક ને ક્યાંક એનું માનભંગ કરવામાં આવ્યું, સમગ્ર પત્રકારોનું અપમાન કહેવાય. પણ પત્રકાર મીડિયાને પણ મેં ત્યારે કીધું હતું કે આ જાણીબૂજી અને આ નીતિઓ છે એ જુનાગઢ મહાનગરપાલિકાના ટોલિયા સાહેબ દ્વારા થઈ રહી છે, અને ટોલિયા સાહેબ છે એને આ જ જુનાગઢ મહાનગરપાલિકા 2012માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ટોલિયા સાહેબની નીતિઓ ફક્ત ને ફક્ત બિલ્ડરો સાથે, કોન્ટ્રાક્ટરો સાથે, અને આ કોન્ટ્રાક્ટરોની ક્યાંક ને ક્યાંક મિલીભગત છે પત્રકારો ઉજાગર કરતા હોય એટલે પત્રકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા.